સમય જતાં ટાઈમ પ્રમાણે બદલાવું પડે છે દોસ્ત, કારણ કે જો આપણે સમય પ્રમાણે ના બદલાઈએ તો આપણા જ શીખવાડેલા માણસો આપણને શીખવાડી જાય યા શીખવાડવા લાગે છે. દુનિયામાં હંમેશા બહુ ભોળા બનીને ના રહો. અહીંયા તમે ના તો એકલા દિલથી કામ લો યા ન તો એકલા દિમાગથી કામ લો. દુનિયાના માણસો આજે એટલા ચતુર છે, ચાલાક છે, તે દિલ અને દિમાગ બંનેથી લોકો જોડે કામ લો, સંબંધ રાખો. અહીંયા આજકાલ મોટાભાગના બધા લોકો પ્રેક્ટિકલ બની ગયા છે. આપણે દિલથી સંબંધ નિભાવતા હોય છે, પણ આપણને ખ્યાલ પણ નથી હોતો કે લોકો ખરેખર દિમાગથી સંબંધ નિભાવી રહ્યા હોય છે. પ્રેક્ટિકલ બનીને અહીંયા આજકાલ લોકો રિલેશનશિપ નહીં પણ સિચ્યુએશનશિપમાં રહેતા હોય છે. વસ્તુ, વ્યક્તિ અને પોતાની જરૂરિયાત પ્રમાણે, પોતાની અનુકૂળતા પ્રમાણે લોકો આપણા જોડે સંબંધ બનાવે છે. આપણે લોકોને સારા સમજી બેસીએ છીએ, પરંતુ આપણને ખ્યાલ જ નથી હોતો, યા બહુ પાછળથી ખ્યાલ આવે છે કે ખરેખર લોકો આપણો ફાયદો જ ઉઠાવતા રહ્યા, આપણો યુઝ જ કરતા રહ્યા. આપણે આપણી જાત ઘસાવી નાખી દિલના સારા બનીને. લોકો આપણો ફાયદો ઉઠાવી ગયા દિમાગ યુઝ કરીને. માટે ન તો એકલું દિલ, ન તો એકલું દિમાગ. દિલ દિમાગ બંનેથી કામ લો. એક જ ટાયરથી બાઇક કે સાયકલ ચાલતું નથી, બંને ટાયરથી ચાલે છે બાઇક ને સાયકલ. દિલ ને દિમાગ બંનેથી કામ લો આજના જમાનામાં. અને આવું કરશો તો બહુ બધી પરેશાનીઓથી તમે બચી જશો.